રાજકોટમાં આજી નદીના પટમાં ગંદકીના ગંજ જોવા મળ્યા. નદીના પટમાં એક્સપાયરી ડેટનો ફરસાણનો જથ્થો દેખાયો. રોજ અહીં કચરો નાખવામાં આવે છે. મહાનગરપાલિકા સાફ સફાઈની વાતો માત્ર કાગળ પર કરી રહી છે તેવું લાગી રહ્યું છે. ટ્રેક્ટર આવે છે પણ કચરો લઈ જવાને બદલે ત્યાં જ ઢગલો કરી જતા રહેતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. પરમાર કુલદીપ, મારી માંગણી એ છે કે પેલા તો આ જે સાફ કરવાની વાત કરે છે ને, તો ઈ કરતા સાફ કરવું ન હોય ને તો કેવાય નહીં, અને કરવું હોય ને તો કરીને બતાવાય. આ બધા એક્સપાયર થઈ જાય એટલે બધા પડીકા આયા હે ને નદીમાં નાખી જાય છે બધા, અને રોજનું થયું છે. મારે તો આ રોજનો રસ્તો છે એટલે મને ખબર હોય, ગમે તે કંપનીના પડીકા એક્સપાયર થઈ જાય એટલે બધા અહીંયા ઢગલા પડ્યા હોય છે. પછી ફૂલ હોય કે પછી ગમે એ જાતની કોઈ ઘરના કચરા હોય કે પછી ગાયોનો છાણ હોય, એ બધું નદીમાં વેવડાવી દે. પછી ક્યારેક જેસીબી વાળા આવે તો બધું ભેગું કરી અને અહીંયા ઢગલા કરીને વયા જાય. ભરવાની વાત આવતી નથી. બાળકો નીકળે તો પછી અહીંયા પડીકા જોવે તો એને એમ થાય કે ભાગ છે તો કોઈ ખાય તો બીમારી થાય, પછી એના કચરો તો થાય જ છે. એના હિસાબે ગંદકી આટલી છે, તમે જોઈ શકો છો.